નમસ્કાર મિત્રો. તો રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ એક્ટ અંતર્ગત જે 2025-26 શૈક્ષણિક વર્ષ એમાં તમને તમારા બાળકો માટે ધોરણ 1માં જે પ્રવેશ મેળવવામાં આવે છે ફ્રીમાં, એની કાર્યવાહી ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. આજની તારીખ એટલે કે 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી ભરાશે. તો 12 દિવસનો ફોર્મ ભરવા માટે સમય આપેલો છે. અને વાલીએ આમાં ફક્ત ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ આધાર પુરાવા છે, જન્મ તારીખનો દાખલો છે, તમારા રહેઠાણનો પુરાવો છે, જાતિનો ઓબીસી એસસી એસટી વગેરેનો કેટેગરીનો દાખલો છે, આવકનો દાખલો છે, અથવા તો ઇન્કમટેક્સ રિટર્ન છે, અને રિટર્ન ભરેલ ના હોય તો સેલ્ફ ડિક્લેરેશન બી એપ્લાય કરી શકો છો. બધા જ ઓરિજિનલ આધારો ઓનલાઈન જ અપલોડ કરવાના છે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ રાખવાની છે ફોર્મ નંબર માટે, ભવિષ્યમાં જરૂર પડે એટલા માટે. અને ઓનલાઈન ભરેલ ફોર્મ આપણે ક્યાંય જમા નથી કરાવવાનું, ફક્ત ઓનલાઈન ફોર્મ અરજી કરવાની છે અને જે તે ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લેવાની છે. તો આમાં 25% જે ખાનગી શાળાઓ હોય છે જિલ્લા વાઇઝ, એની ટોટલ સીટના 25% ક્વોટા હોય છે. તો જિલ્લા વાઇઝ બધી સીટોની વિગતો આપેલી છે વેબસાઇટ પર, જે અહીંયા મેં દર્શાવેલી છે. ટોટલ 93,527 સીટો માટે આ ફોર્મ ભરાવાના છે. લાગતી વળગતી કેટેગરીના વિદ્યાર્થીઓને આમાં મોકો મળશે અને પહેલા ધોરણમાં પ્રવેશ મળશે. તો લાયકાત બાળકની એવી છે આમાં ફોર્મ ભરવા માટે કે ધોરણ 1માં પ્રવેશ મળવાનો છે અને આપણે આ 2025નું વર્ષ ચાલી રહ્યું છે. તો 1 જૂન 2025, 1 જૂન 2025ના રોજ બાળકે 6 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ. 6 વર્ષ જો પૂરા થઈ જતા હોય 1 જૂન 2025ના રોજ, તો ચોક્કસથી આમાં ફોર્મ ભરો અને સરકારનો આરટીઈ એક્ટ અંતર્ગત તમે તમારા બાળકને પહેલા ધોરણમાંથી અભ્યાસક્રમમાં મૂકી શકો છો, ખાનગી શાળામાં સારું શિક્ષણ આપવા માટે. આમાં જે અગ્રતાક્રમ આપ્યો છે મિત્રો, એ નીચે આમાં આપેલો છે સાઇટ પર. એ પ્રમાણે અનાથ બાળક હશે તો એને પહેલો ચાન્સ મળશે. પછી સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય, કોઈ બાલગૃહના બાળકો છે, બાળમજૂર છે, સ્થળાંતરિત થયેલા છે મજૂરના બાળકો, મંદબુદ્ધિવાળા છે, કોઈ વિકલાંગ, અને બી આમાં પહેલો મોકો આપવામાં આવશે અગ્રતાક્રમ પ્રમાણે. પછી શહીદ થયેલા આપણા જે લશ્કરી ભાઈઓના જે શહીદ થયેલા છોકરાઓ છે, તો પછી એને પછી પોલીસ દળના જવાનના છે, જે બી ફરજ દરમિયાન કોઈ શહીદ થયા હોય, એકમાત્ર સંતાન હોય કોઈ માતા પિતાને, અને એ બી તમારે એકની એક વાલસોઈ દીકરી હોય, તો એ દીકરીને બી પહેલું એડમિશન મળવા પાત્ર છે. રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં આ બહુ સારું છે કે તમે સરકારી આંગણવાડીમાં જો અભ્યાસ કરાવેલો હોય છોકરાઓને, તો એને બી અગ્રતાક્રમ મળવાનો છે. અને બીપીએલ કુટુંબો છે જે 0 થી 20 આંક ધરાવતા, એસસી એસટી એસસીબીસી બધા જ, એમને બી મળવાનું છે. પછી એસસી એસટીને છે આગળનો ક્રમ, પછી એસીબીસી છે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, પછી જનરલ કેટેગરીના ઉમેદવારોનો છેલ્લો આપેલું છે અગ્રતાક્રમ. તો આ પ્રમાણે તમે વેબસાઇટ પર ફોર્મ ભરી શકો છો. અને એમનો જે કાર્યક્રમ છે એ નીચે મુજબ છે કે 28 તારીખ એટલે કે આજથી જ 12 દિવસ સુધી ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે વેબસાઇટ પર. આરટી ગુજરાતની વેબસાઇટ છે જે ઓફિશિયલ, એની અંદર. એ જ દરમિયાન તમારે 13 તારીખ સુધી જિલ્લા કક્ષાએ જે તે સરકારી ઓફિસ પર એની વેરિફિકેશન થશે. એની અંદર કંઈ જો ડોક્યુમેન્ટ તમારે ખૂટ્યા હશે તો તમને એનું જાણ કરવામાં આવશે. અને 18 થી 20, 13 તારીખે ફોર્મ ભરાવાના પૂર્ણ થઈ જશે, 12 તારીખે, અને અઠવાડિયા પછી 18 થી 20 2 દિવસ કંઈ ખૂટતા ડોક્યુમેન્ટ હોય તો એ તમે પાછા એપ્લાય કરી શકો છો. અને 27 તારીખે તમારો જે પ્રવેશનો પ્રથમ રાઉન્ડ આવશે, એની અંદર મેરિટ યાદી મુજબ તમારા બાળકને એડમિશન મળવા પાત્ર છે. તો મિત્રો, આ વિડીયોને આપણા ગુજરાતી મિત્રોને
ભાઈઓ અને દોસ્તોને શેર કરો. જે જરૂરિયાતવાળા બાળકો છે એના માટે બહુ સારી સ્કીમ છે. શેર કરો અને આવા જ લગતા વળગતા સરકારી નોકરી વગેરેના વિડીયો માટે આપણી ચેનલ ગુજ્જુ એન્જિનિયરને સબસ્ક્રાઈબ કરો. આભાર.